લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં આરએસએસના 15 દિવસીય સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 371 શિબિરાર્થીઓએ 33 શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે. આગામી 27 મે સુધી સંઘ શિક્ષણ વર્ગ યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના શિબિરાર્થીઓને 33 શિક્ષકો દ્વારા પ્રશિક્ષણ વર્ગમાં શારીરિક, બૌદ્ધિક સહિતના વિષયો ઉપર પ્રચારકો દ્વારા વિશેષ ઉપર પ્રશિક્ષણ આપવામાં આવશે. સ્વયંસેવકો દ્વારા શહેરમાં સંઘપથ સંચાલન પણ હાથ ધરવામાં આવ્યું હતું. શિબિરાર્થીઓને સામૂહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિન્દુ સંગઠનની આવશ્યકતા, ગૌરવશાળી ઇતિહાસ સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી સમરસ સમાજ અને સમાજ સેવા સાથે કાર્યરત છે. ઈસવીસન 1925માં સ્થાપના થયેલ સંઘ આવતા વર્ષે તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો છે. સંપૂર્ણ સમાજનું સંગઠન અને કાર્ય વિસ્તાર માટે ગુણાત્મક સ્વયંસેવકોનું નિર્માણ માટે થઈને સંઘ દર વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે. આ પ્રશિક્ષણ વર્ગોની શૃંખલામાં આ વર્ષનો પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ કેપી બોર્ડિંગ સ્કૂલ સુરેન્દ્રનગર ખાતે આયોજિત થઈ રહ્યો છે. આ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી કુલ 171 સ્થાન પરથી 368 શિક્ષાર્થીઓ પ્રશિક્ષણ માટે આવ્યા છે. આ શિક્ષાર્થીમાં વિદ્યાર્થી શ્રેણીથી લઈને ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, ખેડૂત, વેપારી જેવી શ્રેણીમાંથી શિક્ષાર્થીઓ પ્રશિક્ષણ માટે આવ્યા છે. સવારે 4:30 વાગ્યાથી લઈને રાત્રે 10:30 વાગ્યા સુધીની શિક્ષાર્થીઓની દિનચર્યા હોય છે. આ વર્ગમાં શિક્ષાર્થીઓનું વિવિધ પ્રકારનું શારીરિક પ્રશિક્ષણ, સામૂહિક અનુશાસન, સંગઠન માટેનું પ્રશિક્ષણ, તે ઉપરાંત બૌદ્ધિક કાર્યક્રમોમાં દેશભક્તોના જીવનચરિત્ર તથા નાગરિક કર્તવ્ય, પર્યાવરણ, સ્વદેશી, કુટુંબ પ્રબોધન જેવા વિષયોનું પ્રશિક્ષણ પણ અહીંયા શિક્ષાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. સ્વયં પ્રેરણાથી પ્રશિક્ષણ માટે આવેલા શિક્ષાર્થીઓ 15 દિવસ માટે મોબાઈલથી સંપૂર્ણ દૂર રહીને અને આ વર્ગની જે કાર્ય વિભાગો એટલે કે ડિપાર્ટમેન્ટ એમાં નક્કી કરેલું છે એ વ્યવસ્થામાં રહીને જ શિક્ષાર્થીઓ પ્રશિક્ષણ મેળવવાના છે. આ વર્ગનું સંપૂર્ણ સંચાલન એટલે કે એના જે બધા કાર્ય વિભાગો છે, ડિપાર્ટમેન્ટ, એ બધું અહીંયા વર્ગમાંથી જ સંચાલિત થઈ રહ્યું છે. એટલે કે પાણી વિભાગ, કાર્યાલય વિભાગ, બૌદ્ધિક વિભાગ, શારીરિક વિભાગ, એ તમામ પ્રકારના કાર્ય વિભાગોનું સંચાલન અહીંયા વર્ગમાંથી જ કરવામાં આવે છે. આ વર્ગ દિનાંક 12 મેથી પ્રારંભ થઈને 27મી મે સુધી ચાલવાનો છે. 27 મે સોમવારના રોજ આ વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાવાનો છે. આ સમારોપ કાર્યક્રમમાં 15 દિવસના આ પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષાર્થીઓએ જે પ્રશિક્ષણ મેળવ્યું છે એનું જાહેર નિદર્શન કરવામાં આવે છે. 27મી તારીખના આ જાહેર સમારોપ કાર્યક્રમમાં તમામ જાહેર જનતાને પધારવા માટે હાર્દિક નિમંત્રણ પણ